ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાંથી હવે વરસાદે ટાટા બાય બાય વિરામ કરી નાખ્યો છે। ચોમાસાની વિદાય થઈ ગઈ છે, તહેવારોની સિઝન ચાલી રહી છે અને દિવાળીનો આનંદ ચારે બાજુ છે। પણ દિવાળીના તહેવાર તાણે માવઠું મજા વગાડે તો નવાય નહીં। હા, ફરી વરસાદની આગાહી કરાઈ છે। શું છે આગાહી, કોને કરી છે આગાહી અને વરસાદ ક્યારે પડી શકે છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ધોધમાર વરસાદને સહન કરીને ગુજરાતીઓ મહત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને કોઈ કોઈ ઠેકાણે 32 ડિગ્રી સેલ્સિયસ કે 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 17માં વાદળવાયુ આવે, તારીખ 18મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર વચ્ચે લગભગ બંગાળનું ઉપસાગર સક્રિય થતાં અને અરબ સાગર સક્રિય થતાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા રહી શકે। નવેમ્બરમાં પણ પશ્ચિમી વિક્ષોભ આવ્યા કરે, જેના કારણે ઉત્તર ભારતનું હવામાન પ્રભાવિત થાય। પરંતુ વરસાદ પછી ઠંડીનો તોફાન પણ આવી શકે છે। 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડીની શરૂઆત થશે। નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તારીખ 18મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા રહે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે। નવેમ્બરની શરૂઆતમાં તો દક્ષિણ ભારતમાં ભારેથી ધીમાર વરસાદ થતા નવેમ્બરની શરૂઆત અને લગભગ ત્યારબાદ નવેમ્બર માસથી ડિસેમ્બર માસ સુધીમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થતાં વાવાઝોડા થતાં તેની અસર ગુજરાતમાં આવી શકે અને પશ્ચિમી વિક્ષોભના કારણે ઠંડી આવી શકે। અંબાલાલ પટેલ જ નહીં, હવામાન વિભાગે પણ કહ્યું છે કે તહેવારોમાં માવઠું આવવાનું છે। 16થી 19મી ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પણ વરસી શકે છે, તો 17થી 19મી ઓક્ટોબર વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે। તો આગામી 7 દિવસ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે। गुजरात रीजन है हमारा 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट तो हल्का सा मध्यम बरसात ठंडा सवार के साथ दक्षिण गुजरात की जो ज़िला है उसमें संभावना रहेगा, जैसे नवसारी, वलसाड, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और जो हमारा सौराष्ट्र कच्छ है वो 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा। આ વખત તો વરસાદ તો તહેવારોની મજા મેઘરાજા વગાડે તેવી સંભાવના છે, તો તહેવારોની તૈયારીમાં આગાહીને પણ ધ્યાનમાં રાખજો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।